સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારી દ્વારા બનાવેલ લાલબાગ બ્રિજ સતત વિવાદમાં આવી રહ્યો છે. તાજેતરમાં જ 1.25 કરોડ ઉપરાંતના ખર્ચે બ્રિજના રોડનું રિસર્ફેસિંગ કર્યા બાદ પણ પ્રથમ વરસાદમાં જ રોડ પર ખાડા પડતા કામગીરીની પોલ ખુલ્લી પડી હતી. સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓ સ્માર્ટ વિકાસને હરણફાળ ભરી રહ્યા છે, પરંતુ ચોમાસાના પ્રથમ વરસાદ બાદ અધિકારીઓએ કરેલી કામગીરીની પોલ ખુલી જતી હોય છે. હાલમાં જ રાજમહેલ રોડથી માંજરપુર જવા માટે ટ્રાફિકનું ભારણ રહેતું હોય તેને હળવું કરવા માટે વર્ષ 2012માં લાલબાગ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ બ્રિજ બન્યો ત્યારથી સતત વિવાદમાં રહ્યો છે. હાલમાં જ કોર્પોરેશનના બ્રિજ વિભાગ તરફથી લાલબાગ બ્રિજ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય હોય તેમાંથી વાહન ચાલકોનો છુટકારો અપાવવા માટે અંદાજિત 1.25 કરોડના ખર્ચે લાલબાગ બ્રિજ તબક્કાવાર બંધ કરી જૂનો રોડ ઉખેડી નવી કાર્પેટિંગ સહિત રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ રોડ પ્રથમ વરસાદમાં જ કેટલાક ભાગમાં ખાડાઓ પડ્યા હતા, પરંતુ સ્માર્ટ અધિકારીઓએ પોલ ખુલે નહીં તે માટે તાત્કાલિક ખાડાઓનું પુરાણ કર્યું હતું. બ્રિજ વિભાગના અધિકારીને કેટલા લાખ કે કરોડમાં ઇજારાદારની કામગીરી સોંપી છે તેની પણ પૂરતી માહિતીનો અભાવ હોય તેમ લાગી રહ્યું છે. સાથે સાથે વર્ષો પછી રિસર્ફેસિંગ કર્યું હોય ખાડા પડવા શકે છે તેમ જણાવી ઇજારાદારની તરફેણ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું અને આ અંગે હાલમાં તપાસ ચાલી રહી છે તેમ જણાવ્યું હતું. કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ પર નવેસરથી ડામર રોડની કામગીરીમાં ગુણવત્તા જળવાઈ છે કે કેમ તેવા સવાલો ઊભા થયા છે. જે બાબતે વિપક્ષના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે પણ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિધક સવાલો કર્યા હતા. ના જે કાર્પેટનું છે બાકીનો જે બેબી ફાઇલ છે બધી પેમેન્ટ બાકી જ છે. હજી એનું કોઈ કમ્પ્લીટ પેમેન્ટ ક્યાંય થયું નથી. સાહેબ ખાસ કરીને અત્યારે રિસર્ફેસ થયા પછી પણ ખાડા કંઈક દેખાયા છે અને એના પૂરવાની કામગીરી હાથ ધરાઈ છે. લગભગ 15,000 સ્ક્વેર મીટર જેવી આપણે કામગીરી કરી છે. 15,000 સ્ક્વેર મીટરમાંથી ખાલી 10 સ્ક્વેર મીટરમાં 2 જગ્યા ડેવલપ થાય છે. આ એક મુવમેન્ટ હોય છે. વર્ષો પછી કોઈ પણ બ્રિજ ઉપર તમે કાર્પેટની કામગીરી કરો તો કોન્ક્રીટ બિહેવિયર એનું જોવાનું હોય છે. એટલે અમારું ઓબ્ઝર્વેશન ચાલુ છે અને ત્યાં કોઈ બી પાણી કે જેના લીધે બી થતું હશે તો જે કંઈ 2 સ્પોટ ડેવલપ થયા હશે એને અમે રિપેરિંગ કરીને જે જોવાનું છે કામગીરી એનું નિકાલ લઈશું.